જેને આ ભાગવતની રચના કરી એ ભગવાન વેદવ્યાસ. ભાગવત રચયિતા પણ ભૂલ ખાઈ જાય છે. ભાગવત રચયિતા પણ રસ્તો ભૂલી જાય છે. બે જગ્યાએ ભગવાન વેદવ્યાસ રસ્તો ભૂલ્યા છે. એક તો પુત્ર મોહ થયેલો પાગલ ગાંડા થઈ અને શુકની પાછળ દોડેલા, બેટા પાછો ફર, બેટા પાછો ફર. આ જગતને બોધ આપનારા, સર્વ ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન, આ સૂત્ર જે જગતને આપે છે, જગત નાશવંત છે એવું કહેનારા પુત્ર મોહમાં સુખદેવજીની પાછળ દોડેલા. એટલે કહું છું કે રસ્તો બતાવો સહેલો છે, પણ એ રસ્તા ઉપર ચાલવું એ બહુ અઘરું છે. સ્વામિનારાયણ ભગવાન એનો ઉપાય બતાવે છે. દ્રષ્ટિકોણ ફેરવી નાખો. જેમ બેંકમાં કેશિયર હોય, સવારથી સાંજ સુધી કેટલા બધા રૂપિયા એ ગણે છે, થોક બંધ રૂપિયા એ ગણે છે. સાંજે જેવો ખુરશી ઉપરથી ઊભો થાય, બેંકને લોક કરે, એના મનમાં કશું હોય? જેમ બેંકનો કેશિયર છે, આખા દિવસમાં લાખો ને કરોડો રૂપિયા એના હાથમાં આવે ને જાય, તોય એને એમાં મોહ નથી, મમતા નથી. કોઈ કરોડ રૂપિયા મૂકવા આવે તો એને આનંદ ન થઈ જાય, હરખ ન થઈ જાય કે આ રૂપિયા મને મળી ગયા. કોક મૂકીને જાય ને અડધો કલાક પછી બીજો ભાઈ આવી અને પાછા ઉપાડીને લઈ જાય તો એને શોક ન થાય. એને ખબર છે કે આ મારા નથી. સ્વામિનારાયણ ભગવાન કહે છે દ્રષ્ટિકોણને ફેરવી નાખો તો રસ્તા ઉપર ચાલતા આપોઆપ શીખી જશો. ભાગવતજી આપણને આદર્શ માનવ બનાવે છે. એટલા માટે આજે શાળા અને કોલેજોમાં જે નથી મળતું એ આ ભાગવત કથામાં મળે છે.